ઘોર જંગલની વચ્ચે એક જૂની હવેલી હતી, જ્યાં લોકો કહેતા કે એક શ્રાપિત ચૂડેલ વસે છે. તેનું નામ હતું માયા. કોઈક સમયમાં તે એક નિર્દોષ યુવતી હતી, પણ એક દગાખોર તાંત્રિકના શ્રાપથી તે ચૂડેલ બની ગઈ હતી. રાત્રે તેની કરુણ ચીસો આખા ગામને કંપાવી દેતી. એક દિવસ એક મહાન સાધુ, સ્વામી અનંત, ત્યાં આવ્યા. તેમને ખબર હતી કે માયા અંદરથી ખરાબ નથી, પણ માત્ર એક શ્રાપની બાંધી છે. તેમણે ધ્યાનમાં બેસીને માયાની આત્માને શાંતિ આપવા મંત્ર જપ કર્યો. ધીમે ધીમે માયાનો ક્રોધ ઓછો થવા લાગ્યો. એ જ સમયે એક રાજકુમાર આર્યવીર ત્યાં પહોંચ્યો. તેને એક અજબ આત્માનો અનુભવ થયો. એ આત્મા માયાની જ જૂની સ્વરૂપ હતી, જે મુક્તિ માટે તડપી રહી હતી. રાજકુમારે સમજ્યું કે માયાને સાચા પ્રેમ અને સ્વીકારની જરૂર છે. સાધુએ રાજકુમારને કહ્યું, જો તું માયા સાથે લગ્ન કરશે અને તેને સ્વીકારી લેશે, તો એના શ્રાપનો અંત આવી શકે. રાજકુમારે નિર્ભય થઈ માયાને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો. માયા આશ્ચર્યમાં પડી ગઈ. કોઈએ ક્યારેય તેને સ્વીકારી નહોતી. લગ્નની રાતે સાધુએ પવિત્ર મંત્રોચ્ચાર કર્યો. જેમ જેમ વિધિ પૂર્ણ થઈ, માયાના અંદર રહેલી આત્મા પ્રકાશમાં રૂપાંતરિત થઈ ગઈ. માયા હવે ચૂડેલ ન રહી, તે ફરી એક સામાન્ય, સુંદર સ્ત્રી બની ગઈ. આત્માને મોક્ષ મળી ગયો, અને માયા અને આર્યવીરનું જીવન પ્રેમ અને શાંતિથી ભરાઈ ગયું.